પોલીસે ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો। આરોપી કંઈ બીજું નહીં પરંતુ મહિલાનો જ પતિ નીકળ્યો છે। રાજકોટમાં ભગવતીપરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનો ખુલાસો થયો। પોલીસે આરોપી પતિ હિતેશ આડોસિયાની કરી છે ધરપકડ। પત્નીના શંકાશીલ સ્વભાવના કારણે હત્યા કરી હોવાનો ખુલાસો થયો। પોતાના ઘરથી 200 મીટરના અંતરેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો, જેમાં ખુલાસો થયો કે હત્યા તેના જ પતિએ કરી છે। પોલીસે આરોપી હિતેશ આડોસિયાની ધરપકડ કરી। બંનેના લગ્નને 3 વર્ષ થયા હતા અને લગ્ન બાદથી જ બંને વચ્ચે ઝઘડા થતા રહેતા હતા। પત્નીનો સ્વભાવ શંકાશીલ હોવાનો આરોપીનો દાવો છે। આરોપીનું એવું પણ કહેવું છે કે પત્ની વારંવાર વિડીયો કોલ કરતી હતી, માતા પિતા વિશે પણ અપશબ્દ બોલતી હતી, જેનાથી કંટાળીને આખરે પતિએ તેને મોતને ઘાટ ઉતારી દીધી છે। સ્નેહાબેનના લગ્નના તરત જ પછી એમના વચ્ચે બંને વચ્ચે અમુક વસ્તુઓને નાની બાબતોને લઈને માથાકૂટ ચાલતી હતી અને હિતેશભાઈ એના ઘરકંકાસથી કંટાળી ગયા હતા અને સ્નેહાબેન નાની વાત ઉપર એના ઉપર શંકા કરતા હતા, વારંવાર એમને વિડીયો કોલ કરતા હતા અને એને લોકેશન બાબતે પૂછતા હતા અને પોતાના સાસુ સસરા બાબતે ગાળી ગલોચ કરતા હતા। ઘરકંકાસ કેટલો ઘાતકી બની શકે છે તેનું આ ઉદાહરણ છે। દંપતીને એક 2 વર્ષનું બાળક પણ છે। આરોપીનો દાવો છે કે મૃતક બાળકને પણ સાચવતી ન હતી, જેથી દરરોજ કારખાને જતા પહેલા તે બાળકને પોતાના માતા પિતાને ત્યાં મૂકી આવતા અને સાંજે ઘરે લઈ આવતા। હત્યાના દિવસે પણ પતિ પત્ની વચ્ચે બહાર જમવાને લઈ ઝઘડો થયો હતો, જે બાદ કારખાનેથી લોખંડનો સળિયો લઈ તેણે પત્નીની બહાર જમવા જવાના બહાને બોલાવી અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ હત્યા કરી નાખી। પછીથી તેણે પત્ની ગુમ થયાની વાત કરી અને આખી રાત શોધખોળ પણ કરી। જોકે પોલીસને આરોપીની બાઇક, કપડા પરથી લોહીના ડાઘ પણ મળી આવતા આખા કેસનો પર્દાફાશ થયો। પતિ અને સાસુ